વધુ એક સમાચાર સુરતથી જ આઉટર રિંગ રોડ પર ભયાનક અકસ્માતની ઘટના। બેફામ કાર ચાલકે 5 થી 7 લોકોને અડફેટે લીધા। કારની અડફેટે આવતા 2 લોકોના ઘટના સ્થળે મોત। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ। કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હોવાનો પણ આક્ષેપ છે। કારની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક હોવાની આશંકા। બીજા અન્ય ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે। સુરતના આઉટર રિંગ રોડ પર કઈ રીતે અકસ્માતની ઘટના બની એવો આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે જે ચાલક હતો તેને દારૂનો નશો કરેલો હતો। 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ કાર દોડી રહી હતી, જેમાં અકસ્માત સર્જાયો અને 2 લોકોના મોત નિપજ્યા। અન્ય જે વ્યક્તિઓ ઘાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કારની દુર્દશા પણ જુઓ, કઈ રીતે આ અકસ્માત બાદ કારની દુર્દશા થઈ છે। લગભગ વધારે સ્પીડમાં છે, 40 આજુબાજુ 150 આજુબાજુ હોય છે। એમાં બધાને અડફેટે લઈ લીધા, લગભગ 4-5 કેસ। એમાં અમારા 2 ભાઈઓ સગા હતા, 2 ફેલ થઈ ગયા અને ગાડી બહુ ફાસ્ટ છે। મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને એમાં એની સાથે બીજા 3 વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા। આ લોકો બેફામ ગાડી ચલાવી જે લોકોએ, અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે, નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને ગંભીર અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। રોકાઈશું એક વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વંટોળનો વિડીયો વાયરલ। પ્રવાસીઓએ 150 ફૂટ ઊંચો વંટોળ જોયો। ટેબલ પોઈન્ટ ઉપર રેતીનો વંટોળ જોઈને પ્રવાસીઓ તથા સ્થાનિકોમાં કુતૂહલ। ભાવનગરમાં રખડતા શ્વાનથી લોકો ત્રાહિમામ। શ્વાન કરડવાના કેસમાં 2.5 ગણો વધારો તો રખડતા શ્વાનને કારણે વધ્યા અકસ્માત। ખસીકરણ પ્રક્રિયા બંધ હોવાનો સ્થાનિકોનો આરોપ। 2014માં શ્વાન કરડવાના 13,569 કેસ નોંધાયા। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં હડકાયા શ્વાનના કારણે લોકો પરેશાન। ઘોઘાવાડા, ઝેર, સીમલનાળા, વાવકુવા ગામોમાં હડકાયા શ્વાનનો આતંક। છેલ્લા કેટલાક દિવસોમાં 10થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા। શ્વાનના આતંક વચ્ચે ગ્રામજનોએ હડકવાની રસી લેવામાં પણ પરેશાની। બાકોર તેમજ લુણાવાડા ખાતે એન્ટી રેબીસ રસી ન મળતા સ્થાનિકોની હાલાકી। 40 કિલોમીટર દૂર આવેલ ગોધરામાં સારવાર લેવા માટે મજબૂર। પંજાબના નડાલામાં પિઝા શોપ પર પથ્થરમારો। સફેદ કારમાં આવેલા યુવાનોએ કર્યો પથ્થરમારો। યુવકો શોપના કાચ તોડીને થયા ફરાર। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। નડાલા પોલીસે તપાસ હાથ ધરી। દાહોદના મોટા ઘાંચીવાડા ખાતેથી 2 બાઇકની થઈ ચોરી। બાઇક ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં થઈ કેદ। ઘર આંગણે પાર્ક કરેલી બાઇક ચોરાઈ। દાહોદ પોલીસની પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો। પાલનપુરના કાણોદર ગામે પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં ચોરી। દુકાનદારની ગેરહાજરીમાં ચોર 5,000 રોકડની ચોરી કરી ફરાર થયો। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ। ગીર સોમનાથના ઉના શહેર વિસ્તારમાં 15 દિવસથી સિંહના અટાફેરા। 80 ફૂટ રોડ પર સિંહની લટારનો વિડીયો થયો વાયરલ। સિંહની લટારથી શહેરીજનોમાં ભયનો માહોલ। વન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ। હિમાચલ પ્રદેશના કુલ્લુના પર્વતીય વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ। ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા તો મેદાની વિસ્તારોમાં સૂનસવાટા મારતા પવનો। લસણ, ઘઉં, જવ સહિતના પાકને ફાયદો। જમ્મુ કાશ્મીરના ડોડામાં બરફવર્ષા થતા પ્રકૃતિ વેલકમ બેક। મોરબી રોડ પર વાછકપર ગામે ફેક્ટરીમાં આગ લાગી। વોર્થવિલ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। ફોર્મ અને ગાદલા બનાવતી કંપનીમાં આગ લાગી હતી। આગ લાગતા જ મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટનાના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કઈ રીતે આગની ઘટના બની અને અત્યારની શું સ્થિતિ?
ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઘટના બની છે તે રાજકોટ મોરબી રોડ ઉપર જે વાછક પર બેડી ગામ આવેલું છે ત્યાં આગજનીનો બનાવ છે તે બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે. વર્થ વ્હીલ લિમિટેડ કંપનીની અંદર આગ લાગી હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે અને સમગ્ર મામલાના જે ફૂટેજ છે તે પણ હાલ અત્યારે સામે આવે છે. ખાસ કરીને આગજનીનો બનાવ સામે આવતા મોરબી અને રાજકોટ જે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે પણ હાલ અત્યારે સ્થળ પર પહોંચ્યા છે અને હાલ પાણીનો મારો ચલાવી જે આગ પર કાબુ મેળવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને વર્થ વ્હીલ લિમિટેડ કંપનીની અંદર ફોર્મ અને ગાદલા સહિતની આઇટમો છે તે બનાવવામાં આવી રહી છે અને તેના જ કારણે આગ છે તે વધુ વિકરાળ હાલ અત્યારે બની છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા છે તે પણ હાલ અત્યારે જોવા મળી રહ્યા છે અને સંભવતઃ સાંજના 5 વાગ્યા સુધીમાં આગ ઉપર કાબુ મેળવાય તે પ્રકારની શક્યતા છે તે જોવાઈ રહી છે. સાથોસાથ અત્યાર સુધી જે આગ કયા કારણોસર લાગી તેનું કારણ છે તે હાલ અત્યારે અકબંધ જોવા મળી રહ્યું છે. આભાર અંકિત જાણકારી આપવા માટે. ઈસુદાન ગઢવી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સાંભળીશું. તમે જો અરવિંદ કેજરીવાલજીની વિરુદ્ધ ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, સરકારી એજન્સીઓ, એલજી, ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ તમામ લોકો લાગી પડ્યા હતા. એને 6 મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં રાખવાનો, ચારે બાજુથી એજન્સીઓથી ખોટા કેસો કરીને ભરાવી દેવાના અને છેલ્લે ભાજપે જે હથકંડો અપનાવ્યો હતો કે આજુબાજુના જે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના જે ભાજપના કાર્યકર્તાઓના મતદાતાઓને દિલ્હીમાં એડ કરવા, 2-2, 5-5, 7-7 હજાર મતદારોને એડ કરવા અને આમ આદમી પાર્ટીના મતદારોને કટ કરવા, આ બધા ષડયંત્રો ખુલ્લા પડી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ. પણ છતાંય જે પણ પરિણામ આવ્યું, આજે અમારા કેટલાક નેતાઓ પણ સ્વાભાવિક છે કે ચૂંટણીઓ પ્રવેશ વર્મા જે અરવિંદજીની સામે જીત્યા છે એ ખુલ્લેઆમ 2500 રૂપિયા મહિલાઓને વેચતા હતા, ખુલ્લેઆમ, અને લાઈનો 1-1 કિલોમીટરની લાગી હોય અને ચૂંટણી પંચની આંખો બંધ હોય. આટલું નઠારું ચૂંટણી પંચ હિન્દુસ્તાનમાં અત્યાર સુધી કોઈએ જોયું નથી. એટલે આ ચૂંટણી પંચ, એલજી, નરેન્દ્ર મોદી, અમિત શાહની જે દિલ્હી પોલીસ અને એની ગુંડાગર્દી, એ રીતે આખો ચૂંટણી